તો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અમે જઈ રહ્યા છે હવે નોકરી. પરેશભાઈ આવી ચુક્યા છે આપણા લેવા માટે, તો તમે ચાલુ રાખજો, બતાવું તમને. આવી ગયા છે લેવા. આ છે એમની મમ્મી. હેડે હવે અમે નોકરી જવા માટે. બોલશો કશું પરેશભાઈ? ના, હેડો નહીં બોલું અમને. પેટમાં દુખે. तेरा तो गेम बजाना पड़ेगा। ફાઇનલી આપણે પરેશભાઈ ની મમ્મી ને ઉતારી દીધા છે. હવે હેડલ કરવા માટે. પરેશભાઈ તમે કાલ નતા આવ્યો, તમને કેવું લાગે છે? એમને આવવાનું પહોંચતું હતું આજે, પણ એ ફાઇનલી દુકાન પર આવી ગયા છે. મિતુલભાઈ ને હાલ દીધું છે બાઇક, અને પરેશભાઈ નું બાઇક લીધું છે. અને તમને બતાવી દઉં યુ આપણી દુકાન ઓમ એન્ટરપ્રાઇઝ. કશું બી ટેપનું લેવાનું હોય તો તમારે આવી જવું ઓમ એન્ટરપ્રાઇઝ વિદ્યાનગર જીઆઈડીસી. તો ફાઇનલી આપણે દુકાનમાં આવી ગયા છે. દુકાને આવીને દુકાન ખોલી દીધી હતી, કેમ કે મિતુલભાઈ આવ્યા છે પણ ચાવી હતી નહીં એમના જોડે, એટલા માટે. નોકરી આવીને આવી ગયા હતા એમેઝોન માં પાર્સલ લેવા માટે. ચેતક લઈને આવી ગયા છે. હવે જે છે પાછા ઓફિસે. તો આવીને મશીન પર બેસી ગયા હતા. હવે કામ ચાલુ કરી દઈશું. તો જોવું તમે બતાવું ટેપ કેવી રીતે બનાવે. આ છે મશીન ને આ છે ટેપ. કિશનભાઈ રોયલ એનફિલ્ડ એમનું મૂકી રહ્યા છે, અને આ છે પરેશભાઈ, એમનું સ્પ્લેન્ડર મૂકશે. જોઈ લો. તમે કશું કહેશો? નહીં કેવું? બોલો પરેશભાઈ, તમે કશો? પરેશભાઈ ને શાંતિથી ખુરશી બેસી રહ્યા છે. અમે પણ હવા ખાવા આવી ગયા છે એસીની પાછળ બેસી છે. જોઈ લો. કિશનભાઈ જોઈ રહ્યા છે અમને શાંતિથી. બોલાવો કિશનભાઈ. કિશનભાઈ એવું કહી રહ્યા છે કે આપણે આવી ગયા છે ટાઈમ પાસ કરવા, પણ એમને ખબર નથી આપણે છૂટી ગયા ને એકલા આવ્યા છે. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને એકલા માટે. ફાઇનલી દુકાન બંધ કરી રહ્યા છે. હવે જઈશું ઘરે. ફાઇનલી નીકળી ગયા છે ઘરે જવા માટે. ખબર ને આજે ભાજપના ઝંડા હાઈવે ટચ પર લગાયેલા છે. ખબર ને શું છે, લાગે છે કોક આવશે એટલા માટે લગાયેલા છે. તો ફાઇનલી આપણે આવી ગયા છે હવે મેહુલભાઈ ના ઘરે. આજે મેહુલભાઈ છે પણ આપણે બેસવાનું નથી, કેમ કે પરેશભાઈ છે એટલે ઘરે જઈશું. તો ફાઇનલી પરેશભાઈ નીકળી ગયા છે. પરેશભાઈ કશું કહેશો? કાલે રજા છે. કાલે રજા છે એટલે મજા આવશે. ફાઇનલી અમે જઈએ છીએ ઘરે. જોતા રહેજો, આગળ બતાવીશ. ફાઇનલી આપણે આવી ગયા છે આપણા ઘરે. આ છે મારું ઘર ને બધું. આપણું બાઇક પડ્યું છે અહીંયા આગળ, જોઈ લો. બસ પછી બીજું પછી બતાવીશ. તો ફાઇનલી આપણે ફ્રેશ થઈને આવી ગયા છે આંબાધારે, કેમ કે ખેતર તો ખેડી કાઢી છે એટલે ખેતરમાં તો જઈ શકતો નથી એટલા માટે. જો તમને ખેતર બતાવું. આ છે આપણું ખેતર, ખેડી નાખ્યું છે એટલા માટે. મસ્ત દેખાય છે બધું, વ્યૂ જોઈ લો તમે. અને આપણા ખેતરમાં જો વાંદરા પણ આવી ગયા છે. શનિ રવિ એ આવી જ જાય છે એટલા માટે. અને હું ઉભો છું આંબાધારે. અમારા ઘરની સામે બહુ મોટો આંબો છે એટલા માટે. જોઈ લો, દેખાતું છે તમને. તો આજનો વ્લોગ અહીંયા બતાવું છું. મળીએ બીજા વ્લોગમાં. તો સપોર્ટ કરજો. આમને આમ કરો છો એમને એમ. તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. મળીએ બીજા વ્લોગમાં.